નમસ્કાર ખેડૂત મિત્રો. આજના વિડીયોમાં આપણે વાત કરીશું અમદાવાદ જિલ્લામાં હવામાનની આગાહી તેમજ અમદાવાદ જિલ્લામાં વવાતા પાકની એડવાઇઝરી વિશે વાત કરીશું કે કયા કયા પાકમાં કેવા કેવા ખેતી કાર્યો હાથ ધરવા જોઈએ. તો સૌપ્રથમ આપણે હવામાનની માહિતી જોઈ લઈએ. આ સપ્તાહ દરમિયાન છૂટાછવાયા વરસાદની સંભાવના જોવા મળી છે. તાપમાન 30 થી 34 ડિગ્રી સેન્ટીગ્રેડ રહેવાની શક્યતા છે. પવનની ગતિ 15 થી 25 કિલોમીટર પ્રતિ કલાકની શક્યતા છે. ત્યારબાદ મોટે ભાગે વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. તો 21 થી 27 જુલાઈની હવામાનની આગાહી અહીંયા દર્શાવેલ છે. ત્યારબાદ આપણે સામાન્ય કૃષિ સલાહની વાત કરીએ તો કે ખરીફ પાકોમાં જે સમયસર પારવણી, ખાલા પૂરવા, નિંદામણ અને આંતરખેડ જે પૂર્ણ કરવી જોઈએ. પાકની નિષ્ફળતા ટાળવા માટે કઠોળવાળા પાકનું આંતરપાકનું આયોજન કરવું જોઈએ. ખેત તલાવડી અથવા કુવા રિચાર્જથી વરસાદનું જે પાણી છે એનો સંગ્રહ કરવો જોઈએ. વધુ પવન હોય ત્યારે દવાનો જે છંટકાવ છે ટાળવો જોઈએ. ભેજવાળા વાતાવરણમાં રોગ જીવાતથી બચવા માટે ભલામણ મુજબ છે દવાનો છંટકાવ કરવો જોઈએ. નિંદામણથી પાક નુકસાન થાય છે તેથી એનું નિયંત્રણ કરવું જોઈએ. જમીનજન્ય રોગોની વાત કરીએ તો ટ્રાયકોડર્માનો ઉપયોગ કરી શકો છો. તેમજ જમીનમાં ભેજ પૂરતું હોય તો પિયત આપવું જોઈએ નહીં. વધુ ભેજ અને ઓછામાં ઉજાળામાં પોષક તત્વનું શોષણ ઘટે છે. યુરિયાની જગ્યાએ એમોનિયમ સલ્ફેટ અને 5 દ્વારા 19-19-19 ખાતરતા માઇક્રોન્યુટ્રિયન્ટનો છંટકાવ કરવો જોઈએ. તો વધુ માહિતી માટે આપણે આગળ જોઈએ પાકવાર માહિતી. તો પાક સલાહની આપણે વાત કરીએ તો તુવેર પાકમાં શરૂઆતના 2 મહિના નિંદામણ મુક્ત રાખો. થડના કોહવારા માટે બીજને થાયરમ અને કેપ્ટનનો ફૂગનાશક દવાનો પટ આપી શકાય છે. અડદની વાત કરીએ તો અડદમાં વાવણીના 25 થી 30 દિવસ સુધી